વિસાવદરમાં નારી સંમેલનની ભવ્ય ઉજવણી, સશક્ત નારીઓનું સન્માન। વિસાવદર તાલુકામાં આઈસીડીએસ વિસાવદર વિભાગ દ્વારા નારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત મહિલા આયોગ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમનું આયોજન વિસાવદર ખાતે આવેલા સુંદરબા બાગમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હરેશભાઈ ઠુમર, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર વસલાબેન દવે, મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ, વિસાવદર વાત્સલ્ય હોસ્પિટલના ડોક્ટર રામોલિયા તેમજ 181 અભિયમ ટીમના કર્મચારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ મહિલાઓને નારી અદાલત, 181 અભિયમ સેવા, મહિલાઓ માટેની સરકારી યોજનાઓ, કાયદાકીય હકો, કેન્સર અને પોષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। વિસાવદરના બાળ વિકાસ યોજના અધિકારી મોનિકાબેન મેરના માર્ગદર્શન હેઠળ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વસલાબેન દવે, વિસાવદરના પીઆઈ મેડમ જે.એચ. પટેલ, NRLM મિશન મંગલમના તાલુકા મેનેજર નંદુબેન નંદાણિયા, મોટા હડમતિયા ગામના સરપંચ પટોડિયાબેન તથા જામડા ગામની સખી મંડળની સક્રિય સભ્ય હેતલબેન ઠુમરનો સમાવેશ થાય છે। કાર્યક્રમ દરમિયાન વાનગી નિર્દેશન પણ રાખવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે CDPO મોનિકાબેન મેર તથા તેમની ટીમના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ જિલ્લા પંચાયત જૂનાગઢ વિસાવદર મુકામે આજે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ નારી સંમેલનની અંદર નારીઓને પોતાના કાયદા વિશે, દરેક સરકારની યોજના વિશે જાગૃત થાય અને મહિલાઓ પોતાના ગામમાં જુદી જુદી યોજનાઓનો લાભ વધારે, એના માટે આજે આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। નારી સંમેલનમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ અધ્યક્ષ સ્થાને આજે ખૂબ સફળતાપૂર્વક આ નારી સંમેલનનું આયોજનમાં બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસના કાયદાઓ શું કરે છે, 181માં શું કામગીરી થઈ રહી છે, મહિલા અને બાળ અધિકારીમાં શું કામગીરી થઈ રહી છે, મિશન મંગલમમાં શું કામગીરી થઈ રહી છે, એ તમામ યોજનાઓ વિશે વાકેફ કરવામાં આવે। ગુજરાત મહિલા આયોગ આઈસીડીએસ વિભાગ જૂનાગઢ અને વિસાવદરની આજે નારી સંમેલનમાં કરવામાં આવ્યું। નારી સંમેલનમાં મોટી સંખ્યામાં વિસાવદર તાલુકાના બહેનો ઉપસ્થિત રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓ છે એની વાત કરવામાં આવી। છેવાડાના માનવી સુધી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ પહોંચે એના હેતુથી અમારા આઈસીડીએસ વિભાગ કામ કરી રહી છે। આંગણવાડીના નાનામાં નાના બાળકોની કેર કેવી રીતે લેવાય, એને ફૂડ કઈ પ્રકારનું આપી શકાય, એની પણ જાણકારી અમારા પ્રોગ્રામ ઓફિસરે આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં સૌ પદાધિકારી, અધિકારી અને નારી શક્તિ ઉપસ્થિત રહ્યા છે। આ સફળ પ્રોગ્રામ બદલ હું આઈસીડીએસ વિભાગ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને CDPO અમારા વિસાવદરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે જૂનાગઢ જિલ્લાની અંદર નારી સંમેલનો જ્યારે થાય છે ત્યારે અમારું વહીવટીતંત્ર ખૂબ ખડા પૈકી હોય છે અને આ સફળ કાર્યક્રમ બદલ હું સરકારશ્રીનો અને વિસાવદર અને આઈસીડીએસ વિભાગ જૂનાગઢનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।